टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। आखा भारतમાં હું દેશભરમાં ફરું છું મિત્રો। પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર દિવ્યાંગો માટેના સ્પોર્ટ્સ સેન્ટરનું 350 કરોડ રૂપિયાના રોકાણ સાથે આખા દેશમાં કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી આપણા ગાંધીનગરની। આપણા પેરા એથ્લેટિક્સ એમને વર્લ્ડ ક્લાસની ટ્રેનિંગ મળે, રાજ્યની સ્પર્ધાઓમાં, દેશની સ્પર્ધાઓમાં અને દુનિયા સાથે સ્પર્ધા કરવા માટે ઉત્તમમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારામાં સારા કોચ ઉપલબ્ધ થાય અને ભગવાને તમને જે શક્તિઓ આપી છે એને મંચ આપવા માટેની પૂરી વ્યવસ્થા આ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરની અંદર થવાની છે। અહીંયા ઘણા બધા દિવ્યાંગ રમતવીરો બેઠા છે। એક જમાનામાં દિવ્યાંગો માટે તિરસ્કૃત શબ્દ વપરાતો હતો। એ શબ્દના પ્રયોગ માત્રથી જ લઘુતા ગ્રંથિનું निर्माण થતું હતું। નરેન્દ્રભાઈએ એક સન્માનજનક શબ્દ દિવ્યાંગ આપી સૌ દિવ્યાંગોની અંદર આત્મવિશ્વાસ ભરવાનું કામ કર્યું અને દિવ્યાંગોએ પણ આ પહેલને જેમ પ્રતિસાદ આપતા હોય એમ દરેક ક્ષેત્રની અંદર દિવ્યાંગોનું પરફોર્મન્સ સમગ્ર દુનિયામાં સૌથી વધારે ક્યાંય હવે નોંધાતું હોય તો આપણા ભારતની અંદર નોંધાય છે। અને દિવ્યાંગ શબ્દ પાછળ આપણા પ્રધાનમંત્રીજીની એક થિયોરી છે કે ભગવાન કંઈક ઉણપ આપતો હોય તો એની સાથે જ એ ઉણપને સરભર કરવા માટે એક તાકાત પણ આપે છે અને એટલા માટે જ એ તાકાતને ઈશ્વરે આપેલી દિવ્ય તાકાત અને એ વિશિષ્ટ શક્તિને દિવ્યાંગનું નામ આપ્યું ને આ દિવ્યાંગ ખેલાડીઓના ટ્રેનિંગ માટે, એમના પ્રેક્ટિસ માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખૂબ ઉપયોગી થવાનું છે।